આ વિડિયોની અંદર આપણે પાર્ટીશન સેટ અને ક્રોસ પાર્ટીશન સેટ માટેની ડેફિનેશન જોઈએ. તો સૌથી પહેલાં જોઈએ પાર્ટીશન સેટ કોને કહેવાય. તો અહીંયા આપણને ડેફિનેશન આપી કે લેટ એસ બી અ નોન એમ્પ્ટી સેટ, એટલે કે આપણને કોઈ નોન એમ્પ્ટી સેટ એસ આપેલો હોય. નોન એમ્પ્ટી સેટ મતલબ કે સેટ એસની અંદર ઓછામાં ઓછો એક એલિમેન્ટ તો હોય જ. અ પાર્ટીશન ઓફ સેટ એસ ઇઝ અ કલેક્શન ઓફ એઆઈ ઓફ નોન એમ્પ્ટી સબસેટ્સ ઓફ એસ. અહીંયા આપણે જે એઆઈ લીધા, તો આ એઆઈ એટલે શું છે? તો સેટ એસના બધા જ સબસેટ્સનું કલેક્શન. આગળ બી આપણે સબસેટ જોઈ ગયા કે પાવર સેટની ડેફિનેશનમાં પાવર સેટ કોને કહેવાય? તો પાવર સેટ એટલે કોઈ બી સેટ આપેલો હોય તો એના બધા જ સબસેટ્સનું કલેક્શન એટલે પાવર સેટ. તો એ જ રીતે અહીંયા આપણને સેટ એસ આપ્યું, જેની અંદર આપણે એના સબસેટ્સનું કલેક્શન લઈએ, પણ અહીંયા બધા સબસેટ્સ કવર નહીં થાય, કારણ કે આની અંદર શું છે? પાર્ટીશન સેટ લેવાનો આપણે, એટલે એની પોતાની અલગથી કન્ડિશન્સ આવશે. તો એ કઈ કન્ડિશનના લીધે પાર્ટીશન સેટ કહેવાય એ આપણે અહીંયા જોઈશું. તો આ એઆઈ જે આપણને આપ્યું એ શું છે? અલ્ટિમેટલી એઆઈ એ સેટ એસના સબસેટ્સનું કલેક્શન, બરાબર. અને એ પણ કેવા? નોન એમ્પ્ટી સબસેટ્સ. જે પાવર સેટ આપણે જોઈ ગયા એમાં સબસેટ તરીકે આપણે એમ્પ્ટી સેટ પણ ઇન્ક્લુડ કરતા હતા, જ્યારે અહીંયા શું આવશે? ખાલી નોન એમ્પ્ટી સેટ, અને એ પણ આ બંને કન્ડિશન્સને ફૂલફિલ કરતા હોય એવા. તો એમાં પહેલી કન્ડિશન આપણને શું આપી કે ફોર ઈચ એ બિલોંગ્સ ટુ એસ, એટલે કે એસના દર એક એલિમેન્ટ એ માટે એ બિલોંગ્સ ટુ વન એન્ડ ઓનલી વન એઆઈ, એટલે કે જે એસનો એલિમેન્ટ હોય એ. તો એસના દરેક એલિમેન્ટ એ માટે એ કોઈને કોઈ સબસેટ એઆઈની અંદર આવેલો હોય, એટલે કે કોઈને કોઈ સબસેટને બિલોંગ કરતો હોય. મતલબ કે સેટ એસના જેટલા પણ એલિમેન્ટ્સ હોય એ બધા જ એલિમેન્ટ્સ કોઈને કોઈ સબસેટની અંદર કવર થઈ જતા હોવા જોઈએ. અને બીજી કન્ડિશન પ્રમાણે the sets AI are mutually disjoint, એટલે કે આપણે જે સબસેટ્સનું કલેક્શન લઈએ એ બધા જ સબસેટ્સ કેવા હોવા જોઈએ? ડિસજોઈન્ટ. ડિસજોઈન્ટ સેટ્સ મતલબ કે એવા સેટ્સ કે જેમાં કોઈ પણ એલિમેન્ટ કોમન હોય નહીં. તો જે સબસેટ્સનું કલેક્શન એ આ કન્ડિશનને ફૂલફિલ કરતું હોય એ બધા જ શું કહેવાશે? પાર્ટીશન સેટ, બરાબર. તો અહીંયા આપણે હવે ડેફિનેશનથી સમજીએ. તો અહીંયા આપણને એક સેટ એસ આપ્યો, જેની અંદર આપણને ટોટલ 9 એલિમેન્ટ્સ આપ્યા, 1 to 9. અને હવે એના સબસેટનું એક કલેક્શન આપ્યું, પણ એ પાર્ટીશન છે કે નહીં એ આપણે ચેક કરવાનું, રાઈટ. તો હવે કઈ રીતે ચેક કરીશું? તો જુઓ, અહીંયા આપણને 3 અલગ અલગ સબસેટ આપ્યા. કયા કયા? એક સેટની અંદર આપ્યું 1 3 5, બીજામાં આપ્યો 2 6 અને ત્રીજામાં આપ્યો 4 8 9. આ ત્રણે ત્રણ શું છે? આપેલા સેટ એસના સબસેટ્સ. એટલે આપણી કન્ડિશન પ્રમાણે કે અહીંયા આપણે સબસેટનું કલેક્શન લીધું, પણ એ પાર્ટીશન છે કે નહીં એ કઈ રીતે ખ્યાલ આવે? તો પહેલી કન્ડિશન આપણે શું ચેક કરવાની કે સેટ એસની અંદર ટોટલ 9 એલિમેન્ટ્સ આપ્યા, 1થી લઈને 9. તો એ દર એક એલિમેન્ટ આ જે સબસેટ અહીંયા આપણને આપ્યા એમાં કવર થઈ જતા હોવા જોઈએ. તો ચલો આપણે એ બી ચેક કરી લઈએ કે કવર થાય કે નહીં. તો આ 1 થઈ ગયું કવર, 2 3 4 5 6 7 કોઈ જગ્યાએ દેખાતો નથી, 8 અને 9. તો બધા જ એલિમેન્ટ્સ 7 સિવાયના કોઈને કોઈ સબસેટની અંદર કવર થઈ ગયા, પણ 7 કોઈ બી સબસેટમાં કવર થતો નથી. તો આપણી જે પહેલી કન્ડિશન હતી કે સેટ એસના બધા જ એલિમેન્ટ કોઈને કોઈ સબસેટમાં કવર થઈ જતા હોવા જોઈએ એ ફૂલફિલ થતી નથી. મતલબ આપેલું જે સબસેટનું કલેક્શન છે એ કલેક્શન કહેવાશે, પણ એને પાર્ટીશન આપણે નહીં કહી શકીએ, બરાબર. અને અહીંયા આપણે રીઝન બી લખી દીધું કે ધીસ ઇઝ નોટ અ પાર્ટીશન બીકોઝ 7 બિલોંગ્સ ટુ એસ, એટલે કે 7 એસની અંદર તો છે, બટ 7 ડઝ નોટ બિલોંગ ટુ એની સબસેટ ઓફ એસ. એટલે કે અહીંયા જે આપણે જે સબસેટનું કલેક્શન લીધું એમાં કોઈ બી સબસેટની અંદર 7 કવર થતો નથી, એટલા માટે એને પાર્ટીશન નહીં કહેવાય. ચલો, એ જ રીતે આપણે સેમ સેટ એસ માટે હવે બીજું સબસેટનું કલેક્શન જોઈએ. તો એને આપણે અહીંયા P2થી ડિનોટ કર્યા. અગેન એમાં પણ આપણે 3 સબસેટ્સ લીધા. એવું જરૂરી નથી કે તમે 3 સબસેટ તરીકે ગમે તેટલા સબસેટ તમે લઈ શકો, બરાબર. પણ કોઈ બી સબસેટ એમ્પ્ટી નહીં રાખીએ આપણે, દરેકની અંદર ઓછામાં ઓછો એક એલિમેન્ટ તો લઈશું જ લઈશું. અને એ જો પાર્ટીશન હોય તો એ આ બંને કન્ડિશનને કેવું ફૂલફિલ કરતું હોવું જોઈએ.
તો અહીંયા આપણે સેકન્ડ સબસેટનું કલેક્શન લીધું, એ પાર્ટીશન છે કે નહીં એ ચેક કરીએ. તો પહેલી કન્ડિશન પ્રમાણે સેટ એસના બધા જ એલિમેન્ટ્સ કોઈને કોઈ સબસેટમાં કવર થઈ જતા હોવા જોઈએ. તો આપણે ફરી ચેક કરી લઈએ. તો અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 8 અને 9 એલિમેન્ટ્સ તો કવર થઈ ગયા. આપણી પહેલી કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ. સેકન્ડ કન્ડિશન આપણને શું કહે છે કે જેટલા બી સબસેટ્સ અહીંયા આપણે લીધા આ બધા જ સબસેટ્સ કેવા હોવા જોઈએ? ડિસજોઇન્ટ. મતલબ કે કોઈ પણ બે સબસેટનું આપણે જો ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરીએ, જો કોમન એલિમેન્ટ ફાઇન્ડ કરીએ તો કોમન એક બી એલિમેન્ટ મળવો જોઈએ નહીં. તો જ એ સેટ્સ કેવા કહેવાય? ડિસજોઇન્ટ સેટ્સ કહેવાય. તો અહીંયા આપણે પહેલું અને બીજું સબસેટ એ બંનેનું ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરીએ તો એમાં કોઈ બી એલિમેન્ટ કોમન દેખાતો નથી. એ જ રીતે પહેલું અને ત્રીજો સેટ લઈએ, એની અંદર કોમન એલિમેન્ટ મળશે. હા, કયો? 5. મતલબ કે આપણી જે સેકન્ડ કન્ડિશન હતી કે જેટલા બી સબસેટ આપણે લઈએ એ દરેકે દરેક ડિસજોઇન્ટ હોવા જોઈએ, એ કન્ડિશન આપણી અહીંયા સેટિસ્ફાય થતી નથી. મતલબ કે આપેલો જે સેટ છે સબસેટ્સનું કલેક્શન એ કલેક્શન કહેવાશે, પણ એને આપણે પાર્ટીશન સેટ નહીં કહીએ. રીઝન બી અહીંયા લખી દીધું, કારણ કે આ જે બંને સબસેટ આપ્યા એ બંને કેવા? ડિસજોઇન્ટ થતા નથી. ફરીથી એના એ જ સેટ એસ માટે આપણે ત્રીજું સબસેટનું કલેક્શન લીધું. એની માટે બી ફરીથી આપણે એ બંને કન્ડિશન ચેક કરીએ કે પહેલાં તો આપણા બધા એલિમેન્ટ્સ કવર થઈ જાય કે નહીં, જે સેટ એસની અંદર આપેલા છે. તો દેખો 1 2 3 4 5 6 7 8 અને 9 એલિમેન્ટ્સ બધા કવર થઈ ગયા. મતલબ કે આપણી જે ફર્સ્ટ કન્ડિશન હતી કે સેટ એસના બધા એલિમેન્ટ્સ કોઈને કોઈ સબસેટમાં કવર થઈ જતા હોવા જોઈએ, એ ફૂલફિલ થઈ ગઈ. સેકન્ડ કન્ડિશન પ્રમાણે શું થવું જોઈએ કે દરેકે દરેક સબસેટ એ ડિસજોઇન્ટ થવું જોઈએ. તો આપણે પહેલો અને બીજો આમાં કોઈ બી એલિમેન્ટ કોમન દેખાશે નથી, મતલબ કે બંને ડિસજોઇન્ટ થયા. એ જ રીતે પહેલો અને ત્રીજો એમાં પણ કોઈ એલિમેન્ટ કોમન નથી, એટલે એ બંને પણ શું થયા? ડિસજોઇન્ટ થયા. અને સેકન્ડ અને થર્ડ એમાં બી કોઈ એલિમેન્ટ કોમન નથી, એ પણ કેવું થયું? ડિસજોઇન્ટ. એનો મતલબ એવો થયો કે આ જે સેટ છે એ શું કહેવાશે? પાર્ટીશન સેટ. બરાબર. તો અહીંયા આપણે કહી દીધું, કારણ કે આપેલા જે સબસેટ્સનું કલેક્શન છે એ આપણી પાર્ટીશન સેટ માટેની બંને કન્ડિશનને શું કરે? ફૂલફિલ કરે કે સેટ એસના બધા જ એલિમેન્ટ્સ કોઈને કોઈ સબસેટમાં કવર થઈ જાય અને દરેકે દરેક સબસેટ એ કેવો છે? ડિસજોઇન્ટ. એટલા માટે આપેલું જે સબસેટનું કલેક્શન છે એને આપણે શું કહીશું? પાર્ટીશન સેટ. તો તમને ડેફિનેશનની અંદર પૂછાય તો તમારે એને આ રીતે પહેલાં ડિફાઇન કરવું પડે અહીંયા કન્ડિશન સાથે. અને જો એક્ઝામ્પલ માંગેલું હોય તો પછી એક્ઝામ્પલની અંદર તમારે પાર્ટીશન બતાવવા માટે આ રીતે ડાયરેક્ટ સબસેટનું કલેક્શન એવું લેવું પડે કે જે આપણી કન્ડિશનને ફૂલફિલ કરતું હોય. અથવા તો પછી તમને ડાયરેક્ટ કોઈ સેટ આપેલો હોય અને કીધું હોય કે એના જેટલા બી પોસિબલ પાર્ટીશન્સ હોય એ ફાઇન્ડ કરો. તો આપણે હવે એક્ઝામ્પલ માટે બી જોઈ લઈએ. તો અહીંયા એક સેટ આપ્યો જેની અંદર એલિમેન્ટ્સ આપ્યા 1 2 અને 3 અને તમને કીધું કે આ જે સેટ છે એની માટે જેટલા બી પોસિબલ પાર્ટીશન હોય એ તમે ક્રિએટ કરો, ફાઇન્ડ કરો. મતલબ કે અહીંયા આપણે જ્યારે સબસેટ્સનું કલેક્શન લઈએ ત્યારે ધ્યાનમાં શું રાખીશું કે આ જે કન્ડિશન છે આપણી પાર્ટીશન સેટ માટેની એ સેટિસ્ફાય થતી હોવી જોઈએ. તો અહીંયા આપણે પાર્ટીશન તરીકે સબસેટ્સનું જે કલેક્શન લીધું એમાં જુઓ દરેક એલિમેન્ટનું એક અલગથી સબસેટ ક્રિએટ કર્યો એનું કલેક્શન, અને તમે એટલે કે અહીંયા આના બધા જ એલિમેન્ટ્સ કવર થઈ ગયા આની અંદર, પ્લસ તમે કોઈ બી સેટનું ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરો કોમન એલિમેન્ટ તો એક બી નહીં મળે. એટલે આ બધા જ શું છે આપેલા સેટ માટે પાર્ટીશન. એ જ રીતે આની વાત કરીએ તો અહીંયા આપણે એક સાથે બે અને સિંગલ બંનેમાં બધા જ એલિમેન્ટ્સ કવર પણ થઈ ગયા અને ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરો તો શું થશે? 5 થશે. મતલબ એક બી એલિમેન્ટ કોમન નહીં મળે. સેમ વસ્તુ અહીંયા 1 3 અને 2 1 અને 2 3 અને લાસ્ટમાં આપણે સિંગલ સબસેટ લીધો. તો આ બધા જે આપેલા છે એ આપેલા સેટ માટે શું થવાના? સબસેટ્સનું કલેક્શન અને કન્ડિશનને ફૂલફિલ કરતા હોવાથી એને આપણે પાર્ટીશન સેટ કહીશું. હવે આપણે જોઈએ ક્રોસ પાર્ટીશન. ક્રોસ પાર્ટીશન કોને કહેવાય? તો જ્યારે ઓલરેડી આપણને કોઈ સેટ માટે, જેમ આપણને સેટ એસ આપેલો હતો પાર્ટીશનની અંદર, એ જ રીતે અહીંયા આપણને કોઈ સેટ એસ આપેલો હોય અને એની માટે અચ્છા અહીંયા નામ ચેન્જ કરેલું છે યુ.
તો આપણે એને યુ નામ આપી દઈશું, કોઈ ફરક નહીં પડે નામથી, બરાબર. તો કોઈ સેટ યુ માટે અહીંયા આપણને બે પાર્ટીશન્સ એ અને બી ઓલરેડી આપી દીધા. હવે તમે સમજી લો કે પાર્ટીશન આપેલા હોય એટલે પાર્ટીશનની જે બી કન્ડિશન હોય એ ઓલરેડી સેટિસ્ફાય કરતા હશે. કોણ? આ બંને સેટ, બરાબર. અને અહીંયા સેટ એની અંદર આપણને સબસેટ્સ આપ્યા. કેટલા? A1 A2 અપ ટુ AR, જે આપણે અહીંયા આગળ જોઈ ગયા આ રીતે. તો સપોઝ આ સેટ પાર્ટીશન હોય તો આને A1 A2 અપ ટુ A3 એવી રીતે કહીશું. અને જો બીજું સેટ બી એનું પાર્ટીશન થતું હોય, અહીંયા તો નથી, ચલો આપણે આની વાત કરીએ. તો આમાં માની લો કે આ A હોય અને આ B હોય, બરાબર. તો આ A1 A2 A3 આ સેટ A માટે આ એના સબસેટ્સ થાય. આની જ રીતે આને બી તરીકે કન્સિડર કરીએ તો આ B1 B2. તો અહીંયા આપણને ડેફિનેશનની અંદર એનું જનરલ ફોર્મ આપ્યું કે કોઈ સેટ યુ માટે આપણે જો એના બે પાર્ટીશન્સ લઈએ એ અને બી, જેમાં આ બધા સબસેટ્સ આપેલા હોય. તો ક્રોસ પાર્ટીશન એટલે શું થાય કે જ્યારે આપણે એ બંને સેટના જે સબસેટ્સ આપેલા હોય, જેને આપણે ડિનોટ કરીશું AI અને BJથી, એનું જે ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરીએ એને કહેવાશે ક્રોસ પાર્ટીશન, બરાબર. તો અહીંયા આપણે હવે સમજીએ એક્ઝામ્પલનો યુઝ કરીને. તો અહીંયા આપણને કોઈ સેટ યુ આપ્યો અને એની અંદર આપણને એલિમેન્ટ્સ તરીકે શું આપ્યું? 1 થી 6 સુધીની ઇન્ટીજર વેલ્યુ. એટલે આપણે આ રીતે લખી શકીએ કે યુ ઇઝ ઇક્વલ ટુ 1 2 અપ ટુ 6. આ રીતે સેટ યુ ડિફાઇન કરીને આપ્યો. અને બીજું શું કીધું? ફાઇન્ડ ધ ક્રોસ પાર્ટીશન્સ ઓફ ધ ફોલોઈંગ પેર્સ ઓફ પાર્ટીશન્સ. આપેલા જે સેટ છે એની માટે આપણે શું ફાઇન્ડ કરવાનું? ક્રોસ પાર્ટીશન. તો ક્રોસ પાર્ટીશન કઈ રીતે મળે? તો આ બે પાર્ટીશન્સ છે આપણને આપે અહીંયા, આને આપણે એ કહી દઈશું આખો સેટ, અને આ પાર્ટીશન બી. કોના? જે આપણે સેટ યુ લીધો જેની અંદર 1 થી 6 સુધીના એલિમેન્ટ્સ આપ્યા એની માટે. આ આપણું એ અને આ થશે બી. તો ક્રોસ પાર્ટીશન ફાઇન્ડ કરવા માટે શું કરીશું કે બંને સેટમાંથી એક એક સબસેટ લેવાનું. આ લીધો આપણે એમાંથી 1 2 3 અને બીમાંથી 1 4, જે પ્રમાણે અહીંયા આપણને કીધું કે બંને સેટના જે સબસેટ્સ હોય એનું ઇન્ટરસેક્શન, જેને કહેવાશે ક્રોસ પાર્ટીશન. તો 1 2 3 ઇન્ટરસેક્શન 1 4 આપણે લીધા, બંનેમાં કોમન એલિમેન્ટ 1 મળ્યો. આ 1ને શું કહેવાશે? ક્રોસ પાર્ટીશન. એ જ રીતે 1 2 3 રિપીટ કરીએ, આમાંથી નેક્સ્ટ લઈએ સબસેટ 2 3 5 6. તો કોમન એલિમેન્ટ આપણને મળ્યા 2 3. આ પણ શું થશે? સેટ યુ માટે એનો ક્રોસ પાર્ટીશન. હવે લઈશું નેક્સ્ટ સબસેટ યુ એમાંથી કે 4 5 6, અને આમાંથી લઈશું 1 4. તો કોમન એલિમેન્ટ 4 મળ્યા, આ પણ ક્રોસ પાર્ટીશન. અને અગેન 4 5 6 આપણે રિપીટ કરીએ, અહીંથી 2 3 5 6 લઈએ, બંનેનો કોમન એલિમેન્ટ કેટલા મળ્યા? 5 6. તો આ જે ચારે ચાર આપણને મળ્યા, બંને જે પાર્ટીશન્સ આપેલા હતા એના જેટલા પણ આપણે સબસેટ આપેલા હતા અંદર, એ સબસેટનું આપણે ઇન્ટરસેક્શન ફાઇન્ડ કર્યું. અને ઇન્ટરસેક્શન તરીકે જે બી એલિમેન્ટ્સ મળ્યા એ બધા જ શું કહેવાશે? ક્રોસ પાર્ટીશન્સ. તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે તમે ક્રોસ પાર્ટીશન ડિફાઇન કરતા હોવ તો પાર્ટીશનની અંદર જે સબસેટ્સ આપણે લઈએ એ કઈ રીતે લેવાના કે જેનાથી અહીંયા આપણને જે ઇન્ટરસેક્શન મળે એ ક્યારેય બી 5 થવું જોઈએ નહીં, બરાબર. અહીંયા તમે જે બી સબસેટ યુઝ કરતા હો, સપોઝ અહીંયા 1 2 3 લીધા ને અહીંયા એકલો 4 આપેલો હોય, 1ને ક્યાંક બીજે એડજસ્ટ કરેલો હોય, તો જ્યારે તમે આ બંનેનું ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરો, જો 1 હોય જ નહીં તો આપણને કોઈ એલિમેન્ટ કોમન મળે નહીં. એટલે ધ્યાન રાખવાનું કે જ્યારે બી આપણે ક્રોસ પાર્ટીશન ફાઇન્ડ કરીએ તો દરેકે દરેક સબસેટમાંથી ઓછામાં ઓછો એક એલિમેન્ટ આપણને મળવો જોઈએ ક્રોસ પાર્ટીશન તરીકે, ક્યારે બી 5 થવું જોઈએ નહીં. તો અહીંયા આપણે જોઈ ગયા ક્રોસ પાર્ટીશન માટે. એ જ રીતે ફરી આપણને અહીંયા એક્ઝામ્પલ આપેલું જ છે, જો તમારે એને રિફર કરવું હોય તો તમે કરી શકો કે સેમ સેટ માટે અહીંયા બે પાર્ટીશન્સ આપી દીધા. તો આ તમારે હોમવર્કની અંદર ટ્રાય કરવાનું, બરાબર. પ્રેક્ટિસ માટે એક પાર્ટીશન તરીકે આપણને આ રીતે બે સેટ્સ બે સબસેટ આપ્યા અને સેકન્ડ પાર્ટીશનમાં આ બંને સબસેટ આપ્યા. બાકીના ટૉપિક્સ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરીશું.